જંગલેશ્વર ડિમોલેશન ખર્ચના વિવાદને લઈને હવે ફરી તપાસ સમિતિના અધ્યક્ષ બદલાશે। પીજીવીસીએલના નવનિયુક્ત એમડી નવા અધ્યક્ષ બનશે। એમડી ચુડાસમા સમિતિના નવા અધ્યક્ષ બનાવવામાં આવશે। 1 મહિનાથી વધુ સમય વીતવા છતાં કાર્યવાહી નથી થઈ, ત્યારે અત્યાર સુધીમાં 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે। અધ્યક્ષ ડિમોલેશનનો ખર્ચ 2.72 કરોડથી વધુનો હોવાનો ખુલાસો થયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, સમિતિના નવા અધ્યક્ષ હવે પીજીવીસીએલના એમડીને બનાવવામાં આવશે, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે બે વાર અધ્યક્ષ બદલાયા, પરંતુ હજુ સુધી કાર્યવાહી એવી કોઈ ઠોસ કે નક્કર નથી કરવામાં આવી। અમિતા, ચોક્કસપણે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે। જંગલેશ્વર ડિમોલેશન મામલે સમિતિની રચના તો થઈ ચૂકી છે, પરંતુ ખરા અર્થમાં જે વિગતો એકત્ર કરવાની હોય છે તે પણ શરૂઆત નથી થઈ। માત્ર આખો આ મામલો દબાવવા માટે થઈને માત્ર સમિતિનું નાટક થતું હોય તેવું લાગી રહ્યું છે। જે અગાઉ કેતન જોશી જે છે તે એમડી હતા પીજીવીસીએલના, તેમને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની બદલી થતા હવે નવા છે મેનેજિંગ ડિરેક્ટર એમડી ચુડાસમા, તેમને અત્યારે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, 15-20 દિવસ વીતવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં નથી આવી। ડિમોલેશનને લઈને કોઈ બાબતે જ્યારે કેતન જોશીને અગાઉ પણ પૂછવામાં આવ્યું હતું, તેઓ પણ મીડિયા સમક્ષ કશું બોલવા તૈયાર ન હતા કે તેમની પાસે હજી કોઈ પણ પ્રકારનું સાહિત્ય પહોંચ્યું નહોતું। એટલે કહી શકાય છે કે જે રીતના પાણીનું મસ્ત મોટું બિલ જે રીતના મૂકવામાં આવ્યું, ગુજરાત ફર્સ્ટે અગાઉ રિયાલિટી ચેક કરીને તમામ પુરાવા સાથે જ્યારે આપવામાં આવ્યું, ત્યારે રેડ કોન્ટ્રાક્ટના નામે આખું આ કારસ્તાન ધરવામાં આવ્યું હતું, ત્યારે રેડ કોન્ટ્રાક્ટ આપવા મામલે પણ અનેક સવાલો ઉત્પન્ન થયા હતા। એટલે કહી શકાય કે સમિતિની રચના તો થઈ છે, તપાસ સમિતિની વાત કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી નક્કર કોઈ પણ કાર્યવાહી છે તે કરવામાં નથી આવી। માત્ર ને માત્ર આખો આ મામલો દબાવવાના પ્રયાસ થતા હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।